હિન્દ અને જય માતાજી ડાયરાને રજાના દિવસો અને નવો સફર. આજનો સફર જુનાગઢ બાજુ. તો ચાલો આપણે મળીએ જુનાગઢમાં. સવારના પોરમાં બુલેટ લઈને નીકળી ગયા. પહેલું આવ્યું આકોલવાડી ગીર. આકોલવાડી એટલે ગીરનું નાનું અને સુખી ગામડું. જેવું આકોલવાડી પાર કર્યું એટલે તરત આવી ગયા આપણે તાલાળા ગીર બાજુ. તાલાળા ગીર એટલે કેરીઓ માટે આખું ગુજરાતમાં જાણીતું. અહીંની કેરી વિદેશમાં પણ સપ્લાય થાય છે, પણ અહીંનો રસ્તો જોઈને મારી ગાડીના જમ્પ પૂરા થઈ ગયા. જેવા તાલાળા ગીરની થોડા બહાર નીકળો એટલે તમને આવા કેરીઓના સ્ટોલ જોવા મળે છે, જ્યાં સિઝન દરમિયાન તમને કેરી જોવા મળે છે અને ઓફ સિઝનમાં તમને આવી રસની બોટલો જોવા મળે છે. જેવા તાલાળા ગીર પાર કરો એટલે તમને કંઈક આવી જીપ્સી જોવા મળે છે, જેમાં સિંહ દર્શનનો અનોખો લાભ લેવો હોય તો તમે જઈ શકો છો. તાલાળા ગીર પાર કર્યા પછી આવા સફારી સદન જોવા મળે છે અને કંઈક અનોખો જ નજારો જોવા મળે છે. આ ગામને કોઈ ઓળખતા હોય તો કોમેન્ટમાં જણાવો. બાકી હું તમને કહી દઉં કે આપણું જૂનું અને જાણતું ગીરનું હૃદય એટલે કે સાસણગીર છે. વાહ સાહેબજી વાહ. સાસણગીરને પાર કર્યા પછી ગીરનું ગાઢ જંગલ શરૂ થાય છે. પેટ્રોલ પુરાવીને નીકળી ગયા આપણે આગળ. આપણે ધીમે ધીમે કરતા મેંદડા વટી ગયા. મેંદડા વટી અને ચા પીવાનું મન થયું એટલે આપણે હોટલ જલિયાણામાં ચા પીવા માટે ગાડી રોકી. ખતમ. બાપુએ એક ચાનો ઓર્ડર લઈ અને હરખીથી ચા ઠપ કરી. ચા પીધા પછી કંઈક અનોખી તાજગીનો અહેસાસ થાય છે. આપણું બુલેટ કંઈક દૂરથી આવું દેખાય છે, ફૂલ લોડેડ. સેફ્ટી ફર્સ્ટના નારા સાથે બાપુએ પોતાનું રાઇડિંગ ગેર લગાવ્યું, પહેર્યું હેલ્મેટ, પંજા પહેરીને નીકળી ગયા આપણે જુનાગઢ તરફ. અને આખરે પહોંચી ગયા જુનાગઢની પાવન ધરતી ઉપર. જુનાગઢ એટલે જય ગિરનારીનો નાદ. આજે આપણે જુનાગઢ પહોંચ્યા છે. આજની સફર અહીંયા જ પૂરી થઈ છે, કારણ કે કાલે ગિરનાર ચડવાનો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બધાને. જય હિન્દ અને જય માતાજી સૌ કોઈને.